દહેગામમાં ટ્રેનના અડફેટમાં મહિલાનું મોત નીપજ્યું। દહેગામ પાલૈયા પાસે આવેલા રેલવે ફાટક પાસે ટ્રેનના અડફેટમાં આવતા દેવી પૂજક સમાજની 3 સંતાનની માતાનું મોત નીપજ્યું છે। ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ પાલૈયા રેલવે પાટા ઉપર બપોરના 3:15ની આસપાસમાં દહેગામથી હિંમતનગર જઈ રહેલી રેલવે ટ્રેનની અડફેટમાં આવી જતા દહેગામ 7 ગનારા પાસે રહેતી એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું છે। આ મહિલાના ઘરે બપોરે કોઈ કારણોસર ઝઘડો થયો હતો અને ઘરેથી રિસાઈને નીકળી ગઈ હતી, ત્યારે તેનું મોત થતાં રેલવે ટ્રેન થોડી વાર માટે ઊભી રહી હતી અને બનાવની વિગત લઈને રેલવે ઉપડી જવા પામી હતી। આ મહિલાનું નામ છે કાજલબેન વિપુલભાઈ દેવી પૂજક અને તેમને 2 પુત્ર અને પુત્રી છે અને દહેગામ પાલૈયા રોડ ઉપર તેનો પરિવાર અને નાના સંતાનો માતાની લાશની સામે હૈયાપાટ રુદન કરતા જોવા મળ્યા હતા અને આ બનાવના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ। બોલજે બકા, શું નામ છે? બોલજો ભાઈ, કઈ જગ્યાએ રહેવાનું ને બધું બોલો। ચો રહેવાનું બકા તારા? રહેશે કે દહેગામ કે બાજુ? હા, સાતગંધારા કે ચાલ, શું થયું બેન? રાતે ઝઘડો કર્યો હતો એટલે ઘરથી નીકળી ગયા હતા રાતે? અત્યારે નીકળી ગયા? તારું શું નામ?